સુરત ખાતે સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા હિન્દુ દીકરા દીકરી અને મુસ્લિમ દીકરી દીકરાઓના સમૂહ લગ્નનું સુંદર આયોજન કરાયું હતું। સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા સુરત ખાતે 9મો સમૂહ લગ્ન સમારોહ પ્રમુખ જાકીર શાહ અને ઉપપ્રમુખ મહેશ ગીરીની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ સમૂહ લગ્ન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેપી ગ્રુપના ફાઉન્ડર ફારૂક પટેલ પણ નવયુગલોને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્ન સમારોહમાં 2 હિન્દુ જોડાઓ અને 9 મુસ્લિમ જોડકાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, જેમાં સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા 11 જોડકાઓને 64 ઘર ઘરણી કામમાં આવે તેવી વસ્તુ કન્યાદાનમાં આપવામાં આવી। આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ મુસ્લિમનો કોમી એકતા ભાઈચારો જળવાઈ રહે અને વધુમાં વધુ લોકો આ સમૂહ લગ્નમાં જોડાય તેવો છે। આવા સમૂહ લગ્ન જે થઈ રહ્યા છે ને શહેરમાં, એના કારણે એક તો સર્વ ધર્મની વચ્ચેનો જે બ્રિજ છે એ મજબૂત થાય છે એક, અને ત્યાર પછી સૌથી મોટું કામ એ થઈ રહ્યું છે કે ખર્ચાઓનો ઘટાડો ગરીબ પરિવારમાંથી લગ્ન માટેનો ઘટી જાય છે, જેના કારણે આપણા ઘણા બધા એવા કાર્યો કે જે અહીંયાથી ખર્ચો ઘટાડીને જે આપણે ખરેખર બાળકો માટે કરવાના છે, જેમ કે શિક્ષણ છે, જેમ કે હેલ્થ છે, એની પાછળ આપણો પૈસાનો ખરેખર વપરાશ થાય। અને એ માટે જે રીતે માઇનોરિટી લઘુમતીના જે જાકીરભાઈ શાહ અને જે બાકીના ટ્રસ્ટીઓ જે કામ કરી રહ્યા છે એને હું સરાહું પણ છું એઝ અ કેપી ગ્રુપ, અને એને ખૂબ સપોર્ટ કરીએ છીએ કેપી ગ્રુપ તરફથી। અને અમારા તરફથી જે કંઈ બી આ સમૂહ લગ્ન માટે થશે અથવા આવા સમૂહ લગ્નો માટે થશે એને અમે કરવા તત્પર છીએ। અને આનાથી આપણું શહેરનું, રાજ્યનું અને દેશનું સ્ટ્રોંગનેસ અને નિર્માણ વ્યવસ્થિત અને એક રસ્તા હાથે થાય છે। થેન્ક યુ વેરી મચ। આ અમારું 9મું સમૂહ લગ્ન છે। દર વર્ષે અમે લોકો હિન્દુ અને મુસ્લિમ છોકરીઓનું સમૂહ લગ્ન કરીએ છીએ। મારા ફાધર ઝાકીરભાઈ શાહ એ પ્રમુખ છે ને ઉપપ્રમુખ અમારા મહેશભાઈ ગીરી ગોસ્વામી છે, એ ઉપપ્રમુખ છે। દર વર્ષે આ લોકો સમૂહ લગ્ન કરીએ છીએ। આ વખતે 2 હિન્દુ જોડા છે અમારા ને 9 મુસ્લિમ જોડા છે। દર વર્ષની જેમ અમે લોકો આ સમૂહ લગ્ન કરીએ છીએ। મુખ્ય અતિથિ કોણ છે? મુખ્ય અતિથિમાં અમારા ફારૂકભાઈ પટેલ છે ને વિનુભાઈ મોરડિયા અમારા ધારાસભ્ય છે અમારા વોર્ડના, ને ગેહલોત સાહેબ છે, સુરત સીપી કમિશનર સાહેબ। કન્યાદાન માટે શું આપવામાં આવશે? કન્યાદાન માટે અમે લોકો 64 આઇટમ્સ આપે છે, જે ઘર ઘરેણીની જેટલી પણ વસ્તુ છે એ ટુ લઈને ઝેડથી વસ્તુ, બધી વસ્તુ અમે લોકો એ લોકોને પ્રોવાઈડ કરે છે। તમે કાયમ એકતાની મિસાલ પેશ કરો છો તો જનતાને શું કહેવું? અમને એ જ કહેવું છે કે અમે લોકો જે આ સમૂહ લગ્ન કરીએ છીએ, હિન્દુ મુસ્લિમનો જે ભાઈચારો છે એ બધી જ જગ્યા આ ટકી રહે, ને સુરતમાં જે અમે લોકો હિન્દુ અને મુસ્લિમનું સમૂહ લગ્ન કરીએ કે બીજા લોકો પણ આથી પ્રેરિત થાય ને આવા સમૂહ લગ્ન કરે એવી અમે ચાહીએ છીએ। સર્વધર્મ સમાજ એકતા સમિતિ હર હંમેશ સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે, ને આજે 9મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। 13થી 14થી વધારે જોડાઓએ આની અંદર ભાગ લીધો છે। આ કોમી એકતાની એક ખૂબ મોટી મિસાલ છે। આમાં હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના દીકરા દીકરીઓના લગ્ન થતા હોય તો એ આપણી ભારત દેશની જે એકતા છે, પરંપરા છે, એને ટકાવી રાખવાના જે પ્રયત્ન છે, આપણે જે કોમી એકતા અને ભાઈચારાના જે પ્રયત્નો છે એ ખૂબ સરાહનીય રીતે આ જ રીતના જો લગ્ન થતા રહે તો એ ટકી રહેશે। આજકાલ જે નફરતનો માહોલ છે એને સારી રીતે જવાબ આપવો હોય તો આવા વધુને વધુ લગ્ન કોમી એકતાના થવા જોઈએ। અને આજે જાકીરભાઈ, મહેશભાઈ ને એમની ટીમ જે રીતનું સમૂહ લગ્નનું આયોજન વારંવાર કરતા હોય છે, એમાં અલગ અલગ ધર્મના ધર્મગુરુઓ પણ આવતા હોય છે, સમાજના આગેવાનો પણ આવતા હોય છે। એટલે ખૂબ જ સારી વાત છે કે સુરતની જે ઓળખ છે અને સુરતે જે સમૂહ લગ્ન શરૂ કરેલા છે ને આજે ભારતભરમાં જે સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, આર્થિક રીતે નબળા પરિવારના દીકરા દીકરીઓના લગ્ન થતા હોય, ફિજૂલ જે ખર્ચા સિંગલ જ્યારે લગ્ન કરતા હોય છે, કરોડો રૂપિયાનો તાઇફો કરતા હોય છે અને માત્ર 5 દિવસમાં જ લોકો ભૂલી જતા હોય છે, તો સમૂહ લગ્ન એક એવી વસ્તુ છે કે એમાં પૈસાનો બગાડ પણ થતો નથી અને જે આર્થિક રીતે નબળા પરિવારના જે યુગલો હોય એમને આશીર્વાદ આપવા માટે સમાજના મોટા મોટા આગેવાનો, ધર્મગુરુઓ આવતા હોય તો આનાથી સારું કોઈ ના હોઈ શકે। એટલે આ જ રીતના સર્વધર્મ સમાજ એકતા સમિતિ હંમેશા સમૂહ લગ્ન કરતી રહે।